ગુડ મોર્નિંગ ને જય હોનભાઈમાં સરસ મજાની હવાર પડી જશે, વાગી જશે 8:30 તો આપણી ભેહું વીવી ગયું છે. તો આપણે આવી જશે ભેહુંમાં ને હા વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો વાગી જશે 7:30 ને જો નકરા આમ ડુંગર માથે રીસડા ને આવ એવું થઈ ગયું છે. તો આપણે આવી જશે ભેહુંમાં ને આપણી ભેહું હાલ્યો આવે છે. તો આપણે પૂગ્યા છીએ વડલે ને આપણે જાય છે આજ મારી બાજુ ડાયરેક્ટ લઈને જશે 8 ને આ તો ભેહું હવારમાં બહુ દોડે છે, કેમ કે એને ક્યાંય સરવું નથી હસોડું. તો હાવ ખેતરમાં હમણાં ઊભ્યું છે પણ એને ક્યાંય સરવું નથી. હાથ તો આપણને હાવ ભેહું એ થકવાડી નાખ્યા છે, કેમ કે હવાની એટલી આપણી ભેહું ગોરાવે છે. તો આપણે મેકી દીધો છે સા ને લીલા બંધણ છે, ઝકતાય નથી, નકરો ધુવાડો થાય છે. તો આપણી ભેહુંને આજ ક્યાંય જાવું નથી, નેરામાં નથી ગયું અને આમ હાવ ખેતરમાં જ્યાં આવે રખડે છે. તો આપણે મેકી દીધો છે સા, પણ ઝૂલો જગતો નથી. તો આપણે સૂલો જગાવવાની કોશિશ કરીએ. તો આપણા વનાભાઈના ડોબા થઈ ગયા બેના ભેગા ને એના ડોબા જો મોર હેલા જાય છે ને મારા ડોબા જો આમ વાહણ હેલા આવે છે. ગાવા એવી છે, ભેહું આમ હાલ્યું જાય છે, કેમ કે બાંધે છે બહુ ડોબા આપણા. તો આપણે ભેહું લઈને હાલા આવતા હતા તો બે જીસીબીઓ હાલે છે, એક આયા હાલે છે, એક આયા હાલે. તો એ ભાઈ કે અમને સા પાઈ દો નહીં ભાઈ. તો આપણે એની હાટે મેકી દીધો છે સા, અને આપણે તો 2 વાર પીધો પણ એ ભાઈઓને હવે આપણે પાઈ દઈએ સા. આપણી ભેહું આવી ગઈ છે વાડીએ ને આપણી ભેહું હાલ્યો આવે છે. હજી તો ખેતરમાં જો એક કેમ લાઈન એક ધારી થઈ ગઈ છે. તો આપણી ભેહું આવી ગઈ છે વાડીએ ને હવે આપણે ભેહુંને ધમારવાની છે. છાટા બાટા નાખી દઈએ ને વાડીએ હાલે છે મોટર, હવેડો ભીરો છે, કાલ તો પાણી નહોતું. તો આપણી ભેહું આવી ગઈ છે હવે વાડીએ. ખાઈ પીને થઈ ગયા છે નવરા અને હવે ઘડીક આપણે સૂઈ જાય. આપણે આવી ગયા છે ઘીરે, કેમ કે ના વાડીએ ઘડી નીંદર નથી આવતી. એટલે આપણે આવી ગયા વાડીએ ને આપણે મોબાઈલ સાસીમાં ઘડીક મેક દીધા. આપણે ખોડું કાકાને વન કન્નાભાઈને હુતા છે તો એને હુવા દઈને આપણે નાહી નાખીએ છીએ, કેમ કે હવે આપણે ગરમી બહુ થાય. આપણે ચા પાણી પી લીધા છે ને વનાભાઈ ડોબા આવી જશે ને આપણા તો આજ ભાઈ આવ્યા છે ભેહુંમાં. જો વનાભાઈની ભેહું આવી જાય, કડિયા બડિયા કાઢીને હવે સોટા છો ભાઈ ભેહુંને ધમારવા. તો જો એ ભેહુંને ધમારે છે. વાગી જશે 4 ને આપણી ભેહું આવી જશે કુંડી, એટલે આપણી ભેહુંને આપણે ધમાર નાખી. વનાભાઈને એના ડોબા વ્યાઈ જાય તો આપણી ભેહુંને આપણે ધમાર નાખી. તો આપણે આવી ગઈ છે ઘીરે ને હવે આપણે જવાનું છે વિડીયો બનાવવા, કેમ કે લગ્નનો વિડીયો હતો એટલે આપણે રાજકોટથી એક વિડીયો છે. તો આપણે વિડીયો બનાવીએ ને આપણી ભેહું આવી ગઈ છે ઘીરે. જો ભેહું ઘીરે નિરણ ખાય છે. તો આપણે આવ્યા છીએ નદીએ, કેમ કે આપણે બે હતા લગ્ન, એક લગ્નનો શૂટ વિડીયો બનાવવાનો હતો ને એક એમણે શાયરી બનાવવાની હતી. તો આપણે પહેલાં તો વિડીયો ઉતારવાનો પણ અમે ભાળી ગયા પહેલાં ખલેલા. જો ખલેલા બહુ જ ભાવે અમને, અને આ ધમભાઈ જો ઊભા આઈફોનમાં વાયતું કરે છે. તો આપણે આવ્યા છીએ વિડીયો ઉતારવા ને ખલેલા પહેલાં જ ખાવા સોટી ગયા છીએ. તો આપણે જવું છે હવે પહેલાં ખલેલા ખાવા. તમે અંદર હાલો ખલેલા ખાવા. આપણે આવ્યા હતા કયું ના 3 રીલું શૂટ કરીને આ ભાઈ ધમભાઈના ફોટા આપણે કયું ના પાડતા હતા. અને આપણે જ્યાં તો જો હામી ખલેલા ખાવા, પણ આપણે કંઈ ખલેલા ખાતા નથી. તો આપણે કયું ના આવ્યા હતા વાડીએ. આપણે એક લગ્નનો વિડીયો હતો ને 2 રીલું એમનામ શૂટ કરી છે. તો હવે કયું ના 1 કલાકના મહેનત કરતા હતા. તો હવે થઈ ગયું છે આપણું બધું કામ. તો હવે આપણે જઈએ છીએ ઘીરે. તો વાગી જશે 6 ને હવે આપણે દોવાની છે ભેહું, અને મારે કાનભાઈ દોવાની છે ભેહું. તો કેમ છો? મજામાં જઈશું. તો હવે આપણે દોઈ નાખવાની છે ભેહું. ઘીરે કોઈ છે નહીં તો આપણે પહેલાં દેવાનું છે પાકરને પાવરા દઈને પછી આપણે દોવાની છે ભેહું. આપણે ભેહું દોઈને થઈ જશે નવરા. તો આપણે કરી લઈએ નાસ્તો, પૂર્યું ને સા દૂધ ને હવે આપણે કરી લઈએ દૂધ ભરીને આવી ગયા છીએ, અને કુંડીમાં પાણી હસોડું નહોતું. તો આપણે એવા છીએ કુંડી પાણી ભરીને હજી એવા છીએ આપણે દૂધ ભરીને કેને જો આપણે આ પીડા છે.